નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ગારિયાધારના ઠાસા નજીક પુલ પર ધસમસતા પાણીમાં માછીમારી કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને હવામાન ખાતાની આગાહી મુજબ ભાવનગર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગારિયાધાર પંથકમાં પડેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે વરસાદી પાણીની આવક થતાં જ ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થતાં જ ગારિયાધાર તાલુકાના ઢાસાથી ધોબા જવા માટે શેત્રુંજી નદીમાં નવો પુલ બનાવવામાં આવ્યો છે. તે પુલ પરથી પાણી શેત્રુંજીમાં વહી રહ્યું છે. જો કે આ પુલ પરથી પાણી વહેતું હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા આ પુલ પરથી પસાર નહીં થવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. પરંતુ આ પુલ પરથી વહેતા ધસમસતા પાણીમાં અમુક લોકો શેત્રુંજી નદીમાં માછીમારી કરતા દેખાઈ રહ્યા છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ ધસમસતા વહેતા પાણીમાં કોઈ અનિચ્છનીય બનાવ બને અને વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તે પહેલા તંત્ર દ્વારા કડક પગલાં ભરવા જોઈએ અને લોકોને આ શેત્રુંજી નદીમાં વહેતા પાણીમાં જતા અટકાવવા માટે જરૂરી અને કડક સૂચના આપવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવશે કે પછી આંખ આડા કાન કરવામાં આવશે તે હવે જોવું રહ્યું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર.